ગુજરાતમાં દિવસે ને દિવસે કાળઝાળ ગરમી પડી રહી છે ત્યારે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે આગામી દિવસોમાં આજ ગરમીનો પારો 2 થી 3 ડિગ્રી વધી શકે છે। આગામી દિવસોમાં તાપમાનનો પારો ઊંચો જવાની શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। જો કે ત્યારબાદના દિવસોમાં તાપમાનમાં આંશિક ઘટાડો થવાની સંભાવના છે। હવામાન વિભાગના નિયામક ડોક્ટર A.K. દાસે જણાવ્યું કે દરિયાકાંઠાના વિસ્તારોમાં અસહ્ય ગરમી અને ભેજવાળું વાતાવરણ રહેશે। ત્યારે વધુમાં આ વિષયને લઈને અને આગાહી કરતા તેમણે શું કહ્યું તે સાંભળીએ। जो अगले 3 दिन जो तापमान है भीतरी वाला जो इलाका है 41 से 43 डिग्री सेंटीग्रेड टेम्परेचर रहने का संभावना रहेगा और जो तटीय इलाका है इसमें 35 टू 40 डिग्री सेंटीग्रेड तापमान के अंदर रहने का संभावना रहेगा। येलो अलर्ट जो तटीय क्षेत्र है हॉट एंड ह्यूमिड जो कंडीशन रहेगा इसके लिए हम येलो वार्निंग दिए। तो तटीय क्षेत्र वाला जो है अहमदाबाद के लिए अभी तो कोई वार्निंग नहीं है।